કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બોગસ દસ્તાવેજો બનાવી ખેડૂતો ખાતેદાર બની રહ્યા છે. તેવી જ ઘટના અંજારમાં બની જતા મામલતદાર અંજારે ખેડૂતો ખાતેદાર ન હોવાનું જણાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં અંજાર ખાતે રહેતા કમીબેન ઉર્ફે કમળાબેન આહિર તેમજ તેમના વારસદારો દ્વારા અંજાર સીમની નોંધ નંબર 6882ની વિગતે દાખલ થયેલ કમીબેન ઉર્ફે કમળાબેન આહિર સામે ગણોત્તર ધારાની કલમો હેઠળ કાર્યવાહી કરવા કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે. સામેવાળા બોર્ડથી ગુજરાત રાજ્યના ખેડૂતો ખાતેદાર હોવાનું પ્રસ્થાપિત ન થતા ગણોત્તર ધારાની કલમ તળે બિનખેડૂત જાહેર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. બિનખેડૂત જાહેર કરેલથી તેઓએ તમામ જમીન શ્રી સરકાર દાખલ કરવાની રહે છે. તેઓ હુકમ સ્પેશિયલ મામલતદાર અને એગ્રીકલ્ચર લેન્ડ્સ ટ્રિબ્યુનલ અંજાર સમક્ષ અરજદાર જીલુ સોઢિયાની અરજી અન્વયે કરવામાં આવ્યો હતો. જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે એ મામલતદાર સાહેબનો હુકમ છે કે ખેડૂત ખાતેદાર ખોટા છે એનો હુકમ કરવામાં આવેલો છે. તો મામલતદાર સાહેબનો જે હુકમ છે એ બરાબર છે, પણ ખરેખર એમના જે વારસો છે ખરેખર એ પણ હુકમના આધારે ખોટા ઠેરવા જોઈએ, કારણ કે એ લોકોના નામે બધી જમીન ટ્રાન્સફર થયેલી છે. એ હમણાં થયો છે 14 તારીખની આજુબાજુમાં થયો છે. આ મામલતદાર સાહેબ ખેડૂત ખોટા ઠેરવ્યા છે. બસ હું એક જાગૃત નાગરિક છું અને આવા તત્વો અત્યારે બહુ ખોટા ખેડૂત ખાતેદાર ફરી રહ્યા છે. એના માટે મારી નમ્ર વિનંતી છે કે આવો બધો બોગસ ન થાય અને આની ઊંડી તપાસ થાય તો બહુ બધો રહસ્ય નીકળે એમ છે. આની અંદર આમાં જે કમીબેન ઉર્ફે કમળાબેન જે રવાભાઈ આહિર છે એની જમીન ખેડૂત ખોટેદાર છે કમળાબેન, બરાબર. તો એમના વારસો પણ અત્યારે જમીન બધી એમના વારસોના નામે થઈ ગઈ, તો એ પણ ખેડૂત ખોટાદાર હોવા જરૂરી થાય જ છે. ખરેખર હકીકત જોવા જાવ તો તમે તો એનો હુકમ મામલતદાર સાહેબે કરેલો છે પણ અધૂરો કરેલો છે. તો અમારી નંબર વિનંતી છે કે પૂરેપૂરી હુકમની તપાસ થાય. આ બાબતમાં મેં અંજાર એએસઆઈને ફરિયાદ કરેલી છે, ગાંધીધામ ઓફિસમાં ફરિયાદ કરેલી છે.